એક 14 વર્ષની દીકરી જે ઘરેથી રિસાઈને નીકળી ગઈ હતી તેને છાણી પોલીસે શોધી કાઢી અને માતા પિતા સાથે પરત મિલન કરાવ્યું છે। લગભગ રાત્રિના 12:30 વાગ્યાની આસપાસ 14 વર્ષની દીકરી જે ઘરે માતા પિતાથી રિસાઈ અને નીકળી ગઈ હતી। ફોન નહોતી ઉપાડતી એટલે માતા પિતા ચિંતામાં હતા અને તેમણે તરત જ પોલીસ કમ્પ્લેન કરી અને પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લીધી અને તાત્કાલિક ધોરણે આ દીકરીની શોધખોળ શરૂ કરી। તેની પાસે જે મોબાઈલ ફોન હતો તેને ટ્રેક કરવાનું પોલીસે શરૂ કર્યું। વારંવાર અલગ અલગ લોકેશન બતાવતા હતા। સૌપ્રથમ જે લોકેશન છે તે કરજણ પાસેનું બતાવ્યું અને પછી ત્યારબાદ દુમાળથી આગળ એક્સપ્રેસ વે તરફનું લોકેશન આવ્યું। વારંવાર દીકરીનો ફોન સ્વિચ ઓફ સ્વિચ ઓન થઈ રહ્યો હતો અને એટલે તેનું લોકેશન ટ્રેક કરવું પણ થોડું મુશ્કેલ થઈ રહ્યું હતું, પરંતુ તેમ છતાંય છાણી પોલીસે કામગીરી ચાલુ રાખી અને લોકેશન ટ્રેક કરતાં આખરે અમદાવાદ સીટીએમ ખાતેથી આ દીકરી મળી આવી છે। અમદાવાદ એક્સપ્રેસ વે તરફનું તેનું લોકેશન દેખાતું હોય એટલે છાણી પોલીસ પીઆઈ દ્વારા તાત્કાલિક અહીંથી માતા પિતા અને છાણી પોલીસની ટીમને રવાના કરવામાં આવી અમદાવાદ જવા માટે અને ત્યાં પણ રામોલ પોલીસ અને હાઈવે ટોલનાકા ટીમને જાણ આપી દેવામાં આવી હતી। ત્યારબાદ છાણી પોલીસની ટીમ અહીંથી ત્યાં પહોંચી અને અમદાવાદ સીટીએમ 4 રસ્તા કે જે ખૂબ જ ભીડભાડવાળી જગ્યા હોય તેમ છતાંય ત્યાંથી દીકરીને શોધી કાઢવામાં આવી, તેને વડોદરા પરત લાવવામાં આવી, તેનું કાઉન્સેલિંગ કરી માતા પિતાને પરત સોંપવામાં આવી છે। રાત્રે ઠપકો આપ્યો તો ભણવા બાબતે કે તું ભણવામાં બહુ કાચી છું, આ છે રાત્રે થોડું માઠું લાગી ગયું તો રાત્રે 12:30 એકના અરસામાં એ ઘર છોડીને નીકળી ગઈ મારી દીકરી। તો પછી આજુબાજુ તપાસ કરવા છતાં ના મળી તો પછી મેં છાણી પોલીસ સ્ટેશનનો સહારો લીધો અને એમાં ભાવેશભાઈ અને પ્રજાપતિ સાહેબને મેં અરજી કરી કે સાહેબ આવી રીતે અમારી 13 વર્ષની બેબી છે, થોડો ભણવાનો ઠપકો આપ્યો એ માટે ઘર છોડીને નીકળી ગઈ છે। એટલે એ લોકોએ પછી મોબાઈલ નંબરને માગ્યું અને પછી અમારી બધી ડિટેલ એ કરીને પછી મોબાઈલ નંબર ટ્રેસ કરી અને તૈયારી પછી એમની જીપ ગાડી અને પછી અમને કંઈ જવાબ થઈ જાવ પછી એમની જીપ ગાડી દ્વારા આ બાજુ દુમાળ બાજુ અને બધે ફર્યા અને પછી છેલ્લા સાહેબ અમદાવાદ બાજુથી અમારી છોકરી સાહેબ એમને પ્રાપ્ત થઈ ગઈ અમદાવાદ લોકેશન ટ્રેસ કર્યું અમદાવાદમાં, પછી અમદાવાદથી અમારી છોકરી મળી ગઈ। તો છાણી પોલીસ સ્ટેશનનો ખરા દિલથી આભાર માનું છું કે જે મારી છોકરી અમને સહી સલામત અમને પાછી અપાઈ દીધી। ગઈ રાત્રે આપણે મારા ઠાકોરભાઈના બેબી પ્રાચીબેન એ લગભગ 12:30ની આસપાસ ઘરથી કંઈક ભણવા બાબતે ઠપકો આપ્યો હતો તો એ કંઈક ગુમ થઈ ગયા હતા અને મને મારા ઘરે આવ્યો પછી મારો કોન્ટેક્ટ કર્યો કે ચાલો આપણે આવી રીતે શોધવા જઈએ। તો આપણે અહીંયા છાણી પોલીસ સ્ટેશન આગળ આવ્યા અને આપણે પ્રજાપતિ સાહેબ અને ભાવેશ સરનો અમે અરજી આપી અને અરજી આપી બદલ તેઓએ કામગીરી તાત્કાલિક ધોરણે ફોન ટ્રેસિંગ અને શોધવા ગયા। પહેલાં તો અમે એરપોર્ટ જે છે ત્યાં આગળ શોધવા ગયા, પછી એરપોર્ટનું લોકેશન આગળ ગયું તો કરજણ લોકેશન પર અમે આગળ ગયા, કરજણથી એની આગળ ગયું તો એની આગળ ગયા, લગભગ એમની જ બસમાં ગયા હતા, એમની જ ગાડીમાં ગયા હતા, સાહેબ જોડે હતા અને પછી આવતા ટાઈમ પર પણ સાહેબે ઘણું બધી મદદ કરી અને સખત મહેનત 13 વર્ષની છોકરી માટે એમને કરી છે અને એ મારી ભત્રીજી જ થાય અને એ બદલ ખૂબ એમનો આભાર માનું છું અને એનું કામ ને ડેડિકેશન બહુ જ નેક્સ્ટ લેવલનું છે અને જે ટાઈપનું એ લોકોએ મહેનત કરી રાત્રે એ બદલ ખૂબ આભાર માનું છું અને સખત મહેનત કરવા છતાં બી એ લોકો હાર ના માન્યા અને એ મોબાઈલ ટ્રેસિંગને લઈને એ જે એક્ટિવિટીની અંદર જે ઇન્વેસ્ટિગેટ કર્યું ઓવરઓલ ઓપરેશનમાં એ બહુ જ કાબિલે તારીફ હતું। સાહેબ સલામ તમને। અને પછી છેલ્લે એન્ડ મુમેન્ટ પર લગભગ અમદાવાદનું ટ્રેસિંગ મળ્યું સીટીએમ વિસ્તારમાંથી, પછી અમે શોધવા ગયા એ બેબીને અને પછી ત્યાં આગળ એ જ લોકેશનમાં બેબી અમારી પ્રાચી અમને મળી ગઈ। એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। સાહેબનું કામ એક નંબર અને એક ડેડિકેશન એક નંબર કામ છે અને ભાવેશભાઈનો ખૂબ પોતાની ગાડી લઈને આ સપોર્ટ કર્યો બદલ થેન્ક યુ સો મચ।